હવે આપણને છે ને કામ કરવામાં કીધું છે કે ભાઈ તમે કામ ઘટાડો છો ને વધારો છો તો આપણે કાંઈ કરવાનું નથી. આપણે એ ઠીક શાંતિ ત્યાંથી બેસવાનું છે અને આપણે ખાલી આપણું જ કામ કરવાનું હોય. એ છે ને એનું કામ કરે જો બેઠી બેઠી એનું કામ કરે. હવે છે ને આપણે એનું કામ કરવા દેવાનું, આપણે એનું કામ નહીં કરવાનું. આપણે ખાલી આપણું જ કામ કરવાનું. આપણે દયા ખાઈને તો હાલો કરી દઈએ તો આપણે સાંભળવું પડે. ભલે કરતી આખું બેઠા બેઠા સાફ કરવા દીધું. મને એમ હતું કે ભાઈ એ ફ્રીજનું ઓલું સાફ કરી દીધું ને પછી છે ને આવડા થોડુંક સાફ કરાવવા લાગી પણ હવે ભલે બેઠી બેઠી કિરા કરતી એકલી એકલી. આપણે કાંઈ કરવાનું થતું નથી. આપણે આવી રીતના નિરાતે બેસી હવે આપણે છે ને હવે એ નિરાતે લાંબા થવું બરાબર છે. હવે તો આરામ કરવાનો, આપણે કાંઈ કામ કરાવવાનું નહીં. બધા લોકો ભલે કામ કરે, આપણે તો આરામ કરવાનો. હવે આપણે તો હવે જલસો એ આપણું કામ કરવાનું. નવરા થઈ જાય એટલે પોરો ખાઈ લેવાનો. ભાઈ જલસો છે હવે તો. કેટલી કેટલી ઘડીક નહીં છે આવું તો પડશે ને હમણાં કામ લઈને. આપણે હોય ને કામ પડે જ છે ને આપણું બરાબર. કદર કરે નહીં ભલે પણ કામ તો આપણું પડે જ છે. પછી માણાના કેટલી કદર થાય કે ભાઈ બાયધા ન હોય ને તો સારું. હવે હવે હા બાધી મારી યારે સોરી બોલ કાંઈ નહીં. હાલો ભાઈ આપણે એની જવા નથી. હવે સોરી કહી દીધું છે આપણે જઈએ. હાલો મુકાઈ દઈએ. તો ભાઈ જો હવે આપણે ઉચકાઈ લીધું છે અને મૂકી આવી. હાલો હવે થોડી ઘણી હેલ્પ કરાવી દઈ કારણ કે આપણે એની જેવું નથી થવું બરાબર છે. ભાઈ ઘરમાં હોય ને એટલે આવું નાનું મોટું બાંધવાનું થતું હોય પણ એકબીજાનું છે ને સમજી અને માફી માગીને એકબીજાનું કામ કરવા મળવાનું બરાબર. ક્યારેક છે ને હું ત્યાં મારું એડિટિંગનું ને એવું કામકાજ છે ને લેપટોપ શરૂ કરવાનું હોય, ચાર્જિંગમાં મૂકવાનું હોય, ફોન ચાર્જિંગમાં મૂકવાનું હોય એ કરાવી લઉં છું બરાબર છે. ત્યારે કાંઈ બોલતી નથી એટલે આપણે થોડું ઘણું કામ કરી દેવાનું. અને ક્યારેક આવી રીતના બોલે ને તો આપણી ભૂલ કહેવાય કારણ કે એ ફ્રીજની નીચે છે ને મારી મિસ્ટેક હતી. મેં ડોલ નહોતી મૂકી, ડોલ મૂકવી પડે અને નીચે ત્યાં મોટા મોટા બરફના ગાંગડા સોટ્યા હતા એ નહોતા લીધા. જોડી વરસાદ આવ્યો ને તો દોડવા મળી તો કાંઈ નહીં. હાલો થોડુંક ટુવાલ બુવાલ લઈ લઈ. વરસાદ આવ્યો છે ને એટલે હાલો. હવે જો વરસાદ શરૂ થઈ ગયો છે બરાબર એટલે દોડતી ધાબે ગઈ છે કપડાં લેવા અને મને ટુવાલ લેવાનું કીધું લઈને મૂકી દીધા છે. કપડાં લઈને આવી ગઈ છે બરાબર. વરસાદમાં દોડતા કરી દીધા ને. કાંઈ નહીં હાલો તો મેં ઓલું બધું ત્યાં મુકાઈ દીધું છે બરાબર. હા હવે છે ને બાંધવા બોલવામાં ધ્યાન રાખવાનું. કામ પડતું જોઈએ એકબીજાને બરાબર. બસ એમ હું તમારું કામ કરી દઉં, તમારે મારું કામ કરવું. હા બસ પણ કામ એવું કરવાનું કે બીજાને મહેનત ન વધે. હા પણ ત્યારે ધ્યાન રાખવાનું. કામ પડે ને પાછું બસ એમ. કઈ વાંધો નહીં હો. સોરી ભલે મિસ્ટેક આપણી હોય પણ અત્યારે માફી ત્યાં જ માગવી પડે. તો ભાઈ અમારા અસ્તિબેન ઘરે આવી ગયા છે બરોબર અને રીહ કરીને બેઠા છે. શું કામ રીહ કરી? કાંઈ નહીં એના જવા ચાલો. તો બરાબર ભાઈ તમને કેમ ઘેરે એમ કેમ? હું છું તને લે બોલો. એને શરદી ને કફ ને એવું છે ને તું આલુ દેશો એને? હા એવું છે. ઓકે તો કાંઈ નહીં હાલો. આપણે બેન કેમ રિહાણા છે? હે હેરાન કરતી હતી હે પણ ના ન પડે ને ફોટા પડાવી લેવાય ને. આપણે ઘડીક 5 મિનિટ થાત ફોટા પાડતા પછી તું નહીં તું કહેશ ને ખબર ને મારા ફોટા નથી મૂકતા એમ પછી કહેતી નહીં હવે ફોટા નથી મૂકતા એમ. હાલો તો હવે જમવા બેસી જાય. જમવામાં પૂછી લઈ હું બનાવ્યું છે. હાલો તો મમ્મીની આવી ગયા રીતિ
જમવામાં શું બનાવ્યું છે? બટેકાનું શાક રોટલી ને ખીચડી. એવું છે. હાલો તો બેસી જાય મમ્મી. બટેકાનું શાક ખાएंगे ના? અને ખીચડી મજા આવે બટાકાનું શાક ખાવાની. હાલો તો દેહમાં તો એવું હોય તો ભાઈ મેં છે ને રીતિને કીધું તું જ્યારે બટેકાનું શાક બનાવીને ત્યારે લોયામાં બનાવજે. જોઈએ આ શાક છે ને કેમ મીઠું થાય. છે. લોયામાં શાક બનાવ્યું છે ઉપર તો કરતાં આમાં મીઠું થાય. લોયાનું શાક મને વધારે ભાવે એટલે હું લોયાનું શાક ખાઈ લેવાનું આજે. હાલો તો ભાઈ જમી કરીને થોડોક આરામ કર્યો અને હવે શૂટિંગ શરૂ કર્યું છે. અને શૂટિંગ શરૂ કર્યું ને એટલે અમારા પર્વભાઈ હોય કે હસ્તી હોય કોને ખબર ક્યાંથી હવે એ જો બેને બપોરે હુડાવ્યા હતા એમાં પર્વભાઈ અમારે જાગીને આવી ગયા. તો ભાઈ હવે એક શૂટ પીતું છે બરોબર છે અને અમારા પર્વભાઈ હારે હારે હું તમને બતાવું. અહીંયા તો શૂઝ પહેરશો તૈયાર થાય છે ઉભા આવે. તો ભાઈ અમારા પર્વભાઈ જો શૂટ બૂટ કમ્પ્લીટ પહેરીને આવી ગયા છે. ઉપર શૂટ નીચે બૂટ. તો ભાઈ કેમ ભાઈ તૈયાર છે એટલા બધા? હે એમ એટલે કેમ એવું છે? તો ભાઈ આજ અમારા પર્વભાઈ ને છે ને સ્કૂલમાં શૂટ પહેરીને જવાનું હતું પણ મજા નહોતી એટલે નથી ગયા. તો ઘરે જ શૂટ પહેરીને આટા મારે છે આમ ત્યાં. અમારે શૂટ જયારે શરૂ હતું ને ત્યારે ભાઈ શૂટ પહેરતા હતા. અમે શૂટ કરતા હતા ને શૂટ પહેરતા હતા. બોલો હવે શૂટ પહેરીને શું કરવાનું? આટા મારવાના ને. તે શૂટ શું કામ પહેરવી તો કે ઓફિસ જવાનું એવું છે? હા તો ભાઈ આપણે તો ભાઈ પર્વભાઈ ઓફિસે વતન જવા મળ્યા છે. નોકરી મળી હતી ને હા ઓફિસ જવા મળ્યો કા બરું ઘોડે ઘડે મોટો થઈ ગયો ઓફિસે જવા મળ્યો કા હા. નાકમાં ભલે શેડા ફેરવાય કા શરદી બહુ થઈ ગઈ છે ને અમારા ભાઈને શરદી થઈ ગઈ છે પણ એને હક નથી કાંઈ. સ્કૂલમાં સૂટ પહેરવાનું હતું ને સ્કૂલમાં તો રજા પડી ગરમ કરે સૂટ પહેરી લીધું બાકી પહેરવાનું પાકું કાપડ કાંઈ નહીં હાલો તો હવે અમારું એક બીજું શૂટ છે એ પતાવી દઈએ. પર્વભાઈ શૂટ કરીને આટા માર્યા કરે આટા અમારા ફરતા. સાદું જ નહીં આપણે શું પીવાનું? શું કીધું હમણાં? તો ભાઈ અમારા પર્વભાઈ સાદું જ નથી પીતા બરોબર છે. કારણ કે એને ઓફિસે જવાનું હોય ને એટલે ટી મિલ્ક પીવે છે. તો એને ટી મિલ્ક આપી દે બરોબર તું? ઓકે હાલો ભાઈ ટી મિલ્ક પીએ હવે. સાદું જ અમે કેન્સલ કર્યું છે હવે ટી મિલ્ક જ પીવાનું. હાલો વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર નેમ? કે હા વોટ ઇઝ યોર નેમ નામ તારું નામ પર્વ નહીં તને શું કીધું તું? વોટ ઇઝ યોર નેમ કે શું કહેવાનું? આઈ એમ ગોહિલ પર્વ. શું કહેવાનું? બોલ હાલ ફરીથી. આઈ એમ પર્વ વોટ ઇઝ યોર નેમ પર્વ કહેવાય મિસ્ટર કે આજ બોલ. વોટ ઇઝ યોર નેમ? મિસ્ટર બોહિલ પરવા મિસ્ટર. વાહ મિસ્ટર આ જોયું પણ સૂટ પહેરવામાં ભાષા ભૂલી ગઈ મિસ્ટર વાહ ભાઈ વાહ હા ભાઈ સૂટ તો વાળાને બોલી બદલી નાખે હા, તો. નથી કોનું ભાઈ અમને આવી હા. ભાઈ અમારા પર્વભાઈ શૂટ પહેર્યો એટલે મિસ્ટર બની ગયા છે. અમે સાદા કપડામાં જ છીએ એટલે ભાઈ છીએ. એ મિસ્ટર બની ગયા હા વાહ. તો ભાઈ કઈ નહીં હવે પર્વભાઈ ટી મિલ્ક પી લે અને પછી શૂટ શરૂ કરવી. હાલો પેલા આપણે 10 થી 12 વાગે જતી ને બપોરે એટલે આપણે હાલ પૂરતા રહે હવે 7 વાગે તેને તૈયાર કરવાની અને નાસ્તો કરવાનો સાદી પૂરી ચોટલા વાળવાના હવાર એવા પછી તૈયાર કરવામાં ઉતાવળ થઈ જાય એટલે તો હું આપણે વેલા જાગી જાય ને તો નિરાતે તૈયાર થાય એટલા માટે અમે વહેલા જાગવાનો ટાઈમ સેટ કરવી છીએ. અત્યારે વહેલા હોઈ જાવ તો સવારમાં વહેલા જાગી જાવ. કંઈ નહીં આ વ્લોગમાં કરવું છે એમ. આ વ્લોગ અમારો કેવો લાગે છે એ કમેન્ટ કરીને જણાવજો. અને અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.